અહીંયા ઘાસ કાઢ નાખતો ઉપાડ નાખતા મોટા છોડવા છે બે કે કદો ઉપાડ નાખતા આમાં કઈ ઈહે નહીં ને માલિકો કાંઈ ન હોય તમને તો કરડે નહીં મરી જાય મને બીક લાગે કોવડે તો કાની આવું મરે જા ઉપાડ નાખે નડે બધા છે આ તો બહુ મોટું ખડ છે હાજો આ ક્યાં ગુલાબ છે એ તોડ નહીં ઉપાડી લે ને પેલા આ કાશ્મીરી ગુલાબ છે આમાં સુગંધ ન હોય ખાલી ગુલાબ જ હોય એમાં જોજે લાગે ને ક્યાંક એમાં બસ એ હજી બે કાઢ નાખી આ દુતા માથે આવ્યો હો મે આવ્યો ને તી મણી આ પોતાને ધંધે લગાડી એ થોડા ફૂલ તોડવા દે એટલું ઘાસ કાઢી દીધું તી ફૂલ તો રહેવા દે ને તાણે માર હાજે થોડા ભગવાનની સડાવા તોડે જાવ એકઈ ન તોડવું ફૂલ તો તોડવા જોઈએ ને ફૂલ એકઈ તોડતી નહીં લે કે ફૂલ તોડતી નહીં તો ઈ હાટું તા થઈને તમે નહીં દો આખો ક્યારો એ ક્યારો નહીં દો ને બેસે છોડવા ઉપાડે ને આખો ક્યારો ફૂલ ન તોડવા એકઈ ફૂલ મને આ જો તા કે વાર ઉપર અસલ જી હા એકઈ તોડતી ને ફૂલ ન તોડતી ને તોડતી હા બસ તોડતી ને તો મને જોવા તો દે જોવા જ છૂટશે આ જો એમાં કેટલા ગણતા જોતા ખરી આ તો જો કે વાર તો મને તો ગુલાબી માં ગમે ગુલાબ બહુ જ ગમે મને ગુલાબ તોડવા ગમે ને પાછા તોડવા તો એમાં આજે રોજવેલીમાં આવી લાગે રોજવેલીમાં આવી છે આ સફેદ છે થોડુંક આ બાજુ રખાય ને બોલતી અને કાશ્મીરી છે પીળા છે આગળ કેસરી છે આ જો મેં કીધું થોડુંક હાલવાનું થઈ જાય ને આ ગુલાબનો ક્યારો એક ચોખ્ખો કરવાનો હોય ને તો કન્યા લઈ તો ગુલાબનો ક્યારો પણ ચોખ્ખો થઈ જાય ને ગુલાબ એક જ છોડમાં ઘણા બધા ગુલાબ આવ્યા પણ એવીમાં ખબર નહીં એક છોડવો હે હાવ બારે નાખ્યો એમાં ખાતર વધી ગયું હોય કે પાણી વધે ગયું એ આખો બાર નાખ્યો એમાં ચોમાસામાં પાણી વધી જાય ને એટલે થઈ જાય આ જો આ કેવા અસલ ઝીણા છે અલગ છે આખી વેરાયટી અલગ છે આખી વેરાયટી કઈક અલગ જ છે આમાં એક જ ક્યારામાં કેટલી જાતના ગુલાબ લગભગ ઘણા હતા વરસાદ ગયા વર્ષ ચોમાસામાં સુકાઈ ગયા બરાબર છે આમાં એક જ જો ક્યારામાં ઘણા બધાને અલગ અલગ વેરાયટી કરી હતી ને કલર ઈ બધાને અલગ અલગ હતા ચોમાસા પહેલા ગુલાબમાં ને દરેક ગુલાબમાં ચોમાસા પહેલા 20-20-0-13 ખાતર નાખવાનું 20-20-0-13 ખાતરમાં છે ને સલ્ફર હોય છે એ સલ્ફર છે ને ફૂગ ન લાગવા દે ચોમાસામાં ફૂગ લાગી જાય ફૂગ લાગી જાય ને ગુલાબનો છોડવો સુકાઈ જાય પાણી વધારે લાગે નકરામાં છે ને એક ઝુમખા ગુલાબ આવતા ને આ વખતે થોડાક જો આ સુમાહામાં બધા આવા થઈ જાય ગુલાબ પીળા ના બધા મોટા થતા ને એટલે સાઈઝ થોડીક ઝીણકી થઈ ગઈ નાની સાઈઝ થઈ ગઈ સાઈઝ નાની થઈ ગઈ પીળા પાછળ છે આ પીળા પાછળ આ જો અલગ છે આ પણ આ અલગ છે આ જો અલગ છે આ જો આ કટ અલગ જ છે આ હે પીળું છે ને ચાલો હા પીળા જેવું છે એ અલગ છે ને આ મોટો થાતો એક આખો જમ્બો હતો ગુલાબ મોટું બધું થાતું પણ એમાં ખબર નહીં કામ નાખ્યું યા તમે બધા આખું બારે નાખ્યું છે એ વરસાદ બળી ગયો હા બારે નાખ્યું ખાતર તો નાખ્યું છે બળી ગયા પછી ખાતર આમાં પણ જો એકદમ ના આવતા ગુલાબ આમાં એકદમ આવતા પણ હવે ઈ હવે ધીરે ધીરે થતા પાછો સુમાં હું આવીએ વરે નવે હતી કોરીએ તો વરે પાછા આવીએ આમાં એ તો ખાલા જગ્યા છે ને મને નાખવા છે બીજા હમણાં વરસાદ થઈ જાય ને પૂરું જગ વેરાયટી એ ગણતા કેટલા છે આ તમારાથી ગણાય ને એટલા બધા ગુલાબ છે આમ કેટલું ગણેલા હા તો છોકરા કેમ ગણતી સ્કૂલમાં છોકરા તો ગણેલા પણ આ ગુલાબ એટલા ન ગણે આ જોતા કરી કેટલા બધા છે આ બાજુ તો જો એક જ છોડવો છે કાશ્મીરી ગુલાબ છે હજી તો ઓછા થઈ ગયા આમાં કાશ્મીરી ગુલાબ છે કાશ્મીરી ગુલાબ છે ઘણા બધા એ તારી ઉપર છે ને એ ચાલુ છે ગો તારી ઉપર છે ને એ છે ઓલા મોટા હતા જમ્બો હતા કેસરી હતા ભાઈ નાના થઈ ગયા બરાબર આ જો ઘણા બધા ગુલાબ છે એક છોડવામાં આ પીળા છે આ પીળા કલર છે થોડા પછી સફેદ જેવા થઈ જાય શરૂઆતમાં પીળા હોય પછી સફેદ થઈ જાય આ જો તો વરસાદ કેવો ગાજે વરસાદમાં ભીજાવાની મતલબ બહુ મજા આવે વરસાદ ચાલુ છે તો અમારી રોજવેલી જરાક નબળી પડી ગઈ છે હવે એને સબળી કરવા માટે થોડા લેવા પડશે રોપા હા
એ છે ને એ જે ડાળી છે ને જો ગુલાબમાં એને કેન્સર કહેવાય, કેન્સરની ડાળી કહેવાય જાય આ ગુલાબની. આ એમાં કોઈ કટ કરી નાખવાની છે ને. એને કટ કરીને ફેંકી દેવાની, એમાં ગુલાબ થાય નહીં ને ખોટો વૃદ્ધિ વિકાસ બીજો. એટલે આમાં થોડીક એવું હોય તો દવા બવા છાંટે ને ત્યાં ખાતરનું કરે અને પાછો આખો ક્યારો છે એ ભરપૂર થઈ જાય. નવા વરસાદ ચાલુ થઈ ગયો મને તો ભીંજાવાની મજા આવે. હા તો હું ભીંજા છે, હું જાઉં છું ઓફિસ. તું ચાલ હું ભીંજા. જોતા કેવો ગાજે કેવી લાગે મેં કેવો ગાજે જોતા ખરી આખો ખીચડી થાય બહુ જ મીઠી થાય જો ગાજે. મેં કીધું આ ઓલા ગુલાબના લાલ લાલ ગુલાબ હમણાં તો કેટલાય દી થઈ ગયા હું લાલ ગુલાબના ક્યારામાં આવી નથી. કાશ્મીરી હે ગુલાબ, કાશ્મીર જેવું હશે જો કાશ્મીર. અહીંયા ઘાસ કાઢી નાખતા ઉપર નાખતા મોટા છોડવા હશે બે કે કદા ઉપર નાખતા આમાં કઈ ઈહે નહીં ને માલિકો કાંઈ ન હોય તમને તો કરડે નહીં, મરી જાય. મને બીક લાગે કોવડે તો કાની આવું મરે જા. ઉપર 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 નાખે નડે બધા છે. આ તો બહુ મોટું મોટું ખડ હે હાજો. તે આ ક્યાં ગુલાબ છે? એ તોડ નહીં ઉપાડી લે ને પેલા. આ કાશ્મીરી ગુલાબ છે, કાશ્મીરી ગુલાબ છે. આમાં સુગંધ ન હોય, ખાલી ગુલાબ જ હોય. એમાં જોજે લાગે નહીં ક્યાંક એમાં. બસ એ હજી બે કાઢ નાખી. આ જોતા માથે આવ્યો હો બે મે આવ્યો ને તી મણી આ પોતાને ધંધે લગાડી. એ થોડા ફૂલ તોડવા દે એટલું ઘાસ કાઢી દીધું તી. ફૂલ તો રહેવા દે ને. માર હાજે થોડા ભગવાનની સડાવા તોડે જાવ. એકય ન તોડવું ફૂલ. તો તોડવા જોઈએ ને. ફૂલ એકય તોડતી નહીં. લે કે ફૂલ તોડતી નહીં. તો ઈ હાટું તો થઈને તમે નહીં દો આખો ક્યારો. એ ક્યારો નહીં દો ને બેસે છોડવા ઉપાડે ને આખો ક્યારો ફૂલ તોડવા. ફૂલ ન તોડવા એકય. ફૂલ મને આ જો તો કેવા રૂપાર અસલ છે. ના એકય તોડતી ને, ફૂલ ન તોડતી. ને તોડતી. હા બસ તોડતી ને પણ મને જોવા તો દે. હા જોવાની છૂટ છે. આ જો એમાં કેટલા ગણતા. જોતા ખરી. આ તો જો કેવા અસલ છે. મને તો ગુલાબ એવા ગમે, ગુલાબ બહુ જ ગમે મને. ગુલાબ તોડવા ગમે ને પાછા. તોડવા તો એમાં આખો કેરો છે. પછી આ જે મોરપંખ છે ને, મોરપંખ ની વચ્ચે વચ્ચે પણ છે. એમાં વચ્ચે ઘાસ થઈ ગયું છે, બાકી તો નવા ફૂટી ગયા છે. એ આખો એક અલગ જ એનો લુક આવે છે. જો અટાણે મેં ચાલુ થઈ ગયો ને બગીચામાં મને નાહવાની એકદમ મજા આવે અને વિમાઈ ગુલાબના ક્યારાને વિશે ઊભે અને નાહવાની બહુ મજા આવે. એટલે વરસાદ ચાલુ થઈ ગયો ને ગુલાબના ક્યારા